ઝઘડિયામાં રાજપારડીથી જીએમડીસી સુધીના આરસીસી રોડનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે કરાયું હતું। ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતા રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતા, ત્યારે આ બાબતે લોકોમાં નારાજગી જોવા મળી હતી। પરંતુ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી ઘણા નાના મોટા ગામોને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં હતા, તેવા માર્ગોનું નવનિર્માણ કરી રસ્તા નવા બનાવવામાં આવ્યા। ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વરદ હસ્તે રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતા માર્ગનું લોકાર્પણ કરવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી। આજે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 11 જેટલા માર્ગોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રાકેશભાઈ સોલંકી, ઝઘડિયા તાલુકાના મહામંત્રી વિક્રમસિંહ રાજ, સિલિકા એસોસિએશન પ્રમુખ કેતન ગાંધી સાથે આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા। રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતો માર્ગનું લોકાર્પણ થતા સિલિકા એસોસિએશન અને ટ્રક એસોસિએશન દ્વારા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનો આભાર વ્યક્ત કરાયો। આજે રાજપારડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 45 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા।